હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વિટામિન સીથી ભરપૂર એવી આમળાની કેન્ડી. આ કેન્ડીને તમે તડકામાં સુકાવ્યા વગર પણ બનાવી શકો છો અને એક વખત બનાવીને આખું વરસ સારી પણ રાખી શકો છો. તો ચાલો આમળા કેન્ડીની રેસીપી જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી સારી લાગે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો. આમળા કેન્ડી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા આમળા લીધા છે અને આમળાને મેં પહેલેથી જ ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે આમળાને વરાળે બાફવાના છે. તો મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થાય એટલે કાનાવાળી પ્લેટ મૂકી તેની ઉપર જે આમળા લીધા છે તે મૂકી દેવાના. તમે આમળાને કુકરમાં પણ થોડુંક પાણી નાખીને બાફી શકો છો, પણ એ રીતે બાફવાથી આમળામાં જે પોષક તત્વો રહેલા છે તે નાશ થઈ જાય છે. એટલે આ રીતે આપણે આમળાને વરાળે જ બાફવાના. તો ઢાંકણું ઢાંકી ગેસની ફ્લેમ હાઈ રાખી 10થી 15 મિનિટ માટે આમળાને બફાવા દઈશું. આમળા બફાય ત્યાં સુધીમાં મેં અહીં 500 ગ્રામ જેટલી ખડી સાકરને પીસી લીધી હતી. આ રીતની માર્કેટમાં ખડી સાકર મળે છે તેનો તમારે ઉપયોગ કરવાનો. આપણે 500 ગ્રામ જેટલા આમળા લીધા છે તો તેની સામે 500 ગ્રામ જેટલી જ ખડી સાકર લેવાની છે. હવે આમાંથી આપણે 3થી 4 મોટી ચમચી જેટલો ખડી સાકરનો પાવડર અલગ કાઢી લઈશું. ખડી સાકરની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તો લગભગ 10થી 12 મિનિટ પછી આમળા બફાઈ ગયા છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આમળાને થોડાક ઠંડા થવા દઈશું. આમળા ઠંડા થઈ જાય પછી આપણે તેમાંથી કળી છૂટી પાડી બી અલગ કરી લઈશું. જો અહીં આમળા એકદમ પરફેક્ટ રીતે બફાયા હશે તો તેની કળી એકદમ સરળતાથી અલગ થઈ જશે. તો પહેલાં આ રીતે આપણે આમળાની બધી જ કળીઓ છૂટી પાડી દઈશું. તો અહીં મેં બધા જ આમળામાંથી થળિયા અલગ કરી લીધા છે. હવે મીડિયમ સાઇઝનો મિક્સર જાર લઈ તેમાં આમળાની કળીઓ ઉમેરી દઈશું. અને સાથે જ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું મીઠું અને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું. તો પહેલાં આપણે તેને અધકચરું પીસી લઈશું. આ પેસ્ટ કરતી વખતે આમાં બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે થોડાક આમળા પીસાઈ જાય પછી આપણે તેમાં જે ખડી સાકર પીસીને લીધી છે તે બધી જ ઉમેરી દઈશું. આ રીતે ખડી સાકર પીસવામાં જ ઉમેરી દેવાથી તે એકદમ સારી રીતે મિક્સ પણ થઈ જશે. જો તમારી પાસે આદું ના હોય તો તમે અહીંયા 1 ચમચી જેટલો સૂંઠ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે ફરી મિક્સરમાં પીસી તેની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું. તો અહીં એકદમ સરસ બારીક સ્મૂથ પેસ્ટ બની ગઈ છે. હવે એક જાડા તળિયાવાળી પેન લઈ આ પેસ્ટને કાઢી લઈશું. હવે આપણે આ મિશ્રણને ગેસ પર મૂકી સતત હલાવતા રહેવાનું છે. અહીંયા તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. આ મિશ્રણ થોડુંક ગરમ થશે એટલે આપણે જે સાકર ઉમેરી છે તેનું પાણી છૂટશે અને આ મિશ્રણ થોડુંક ઢીલું થશે. તો આ મિશ્રણ ઠીક થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઉપર આમળાની એવી ઘણી બધી રેસીપી અપલોડ કરેલી છે તો તેની લિંક હું તમને આઈ બટન પર આપી દઈશ. જેમ કે આમળાનું અઠાણું, આમળાની ગટાગત, આમળાનું જ્યુસ. જેમ જેમ મિશ્રણ ઘટ થશે તેમ તેનો કલર પણ ચેન્જ થઈ જશે. આ આમળાની કેન્ડી તમે તડકામાં સુકાવ્યા વગર જ ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો અને એક વખત બનાવીને તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકો છો. તો અહીં મિશ્રણ પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ ગયું છે. આ રીતનું મિશ્રણ થોડુંક ઘટ થઈ જાય એટલે તમારે તેને સતત હલાવતા રહેવું પડશે, નહીં તો તે તળિયે ચોંટશે. તો લગભગ 10 મિનિટ પછી આપણું મિશ્રણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે. તો એક બાઉલ લઈ આપણે તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર લઈશું અને તેમાં 1/2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી સારી રીતે મિક્સ કરી લઈશું અને તે ઉમેરી દઈશું. કોર્નફ્લોરને તમારે આ રીતે પાણીમાં ઓગાળીને જ ઉમેરવાનું. જો તમે ડાયરેક્ટ કોર્નફ્લોર ઉમેરશો તો તેના લમ્સ થઈ જશે અને તે બરાબર મિક્સ નહીં થાય. સાથે જ આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો પાવડર ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. ચાટ મસાલો ઉમેરવાથી કેન્ડીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ મિશ્રણને હજી 4થી 5 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ બીજી 5 મિનિટ પછી આપણે આ મિશ્રણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે. તો આ સમયે આપણે અડધા લીંબુનો રસ નીચવી દઈશું. તો આપણે તેને મિક્સ કરી લઈશું. આ રીતે લીંબુનો રસ ઉમેરવાથી જે ખાડી સાકરનો પાવડર કરીને ઉમેર્યો છે તેના ક્રિસ્ટલ નહીં બને. હજી આપણે આ મિશ્રણને થોડુંક ઘટ થવા દઈશું. મિશ્રણ એકદમ સારી રીતે પેન છોડવા લાગે અને તે ગોળા જેવું બને ત્યાં સુધી તેને થવા દેવાનું છે. તો લગભગ આટલું મિશ્રણ ઘટ થતાં 20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી નાખી મિક્સ કરી દઈશું. ઘી નાખવાથી તેમાં એકદમ સરસ શાઇન આવશે અને ટેસ્ટ પણ સરસ લાગશે.
હજી આપણે આ મિશ્રણને 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. જો મિશ્રણ થોડુંક પણ ઢીલું હશે ને તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો તે જામશે નહીં અને લાંબા સમય સુધી સારી નહીં રહે. તો અહીં આપણું મિશ્રણ પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે અને એકસાથે ગોળા જેવું પણ બનવા લાગ્યું છે અને સાથે જ આપણું મિશ્રણ પેનથી પણ અલગ થવા લાગ્યું છે. એટલે સમજવું આપણું મિશ્રણ કેન્ડી માટે બિલકુલ પરફેક્ટ બની ગયું છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઘી લગાવેલી પ્લેટની અંદર કાઢી લઈશું જેથી તે સરળતાથી નીકળી જાય. આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે તેને પ્લેટમાં કાઢી લેવાનું. પછી આ મિશ્રણને આપણે ફેલાવી દઈશું અને ઘી લગાવેલી વાડકીથી તેને સરખું કરી લેવાનું. હવે આપણે આ મિશ્રણને 1 કલાક માટે ઠંડુ થવા દઈશું. તો અહીં 1 કલાક પછી આપણું મિશ્રણ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરળતાથી નીકળી જાય છે. એટલે તે એકદમ સરસ જામી ગયું છે. હવે આપણે તેના ચોરસ શેપમાં કટ કરી લઈશું. જો આમળા કેન્ડી બરાબર કટ ના થાય તો તમારે ચપ્પુને દરેલી સાકરવાળો કરી લેવાનો. એટલે તે સરળતાથી કટ થઈ જશે. આ આમળા કેન્ડીને તમે બનાવીને એરટાઇટ ડબ્બામાં ભરી આખું વરસ સારું રાખી શકો છો. આ આમળા કેન્ડીને દરરોજ જમ્યા પછી 1 થી 2 ખાવાથી વિટામિન સી મળે છે. સાથે જ વાળ, સ્કિન અને આંખોનું તેજ વધારે છે. તો આ રીતે આમળા કેન્ડીની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો અહીં મેં આમળા કેન્ડીને ચોરસ શેપમાં કટ કરી લીધી છે. હવે આપણે તેને અલગ કરી લઈશું અને જે પીસેલી ખડી સાકરનો પાવડર કાઢેલો હતો તેનાથી કોટ કરી લઈશું. અહીં હું અડધી આમળા કેન્ડી ઉપર ખડી સાકરનો પાવડર છાંટીશ અને અડધી એમ જ રહેવા દઈશ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી અહીંયા આમળા કેન્ડી બની ગઈ છે. આ આમળા કેન્ડીને એક વખત બનાવી એરટાઇટ ડબ્બામાં ભરી આખું વરસ સારી રાખી શકો છો. જો તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.